વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર બાદ બાળકીના મૃત્યુ પામ્યા પછી બાળકીની માતા સહાય માટે રાવપુરા પોલીસ મથકે પહોંચી। સહાય માટે પહોંચેલી મહિલાને પોલીસે મથકમાંથી બહાર કાઢી મૂકી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। આ ઘટનાથી ત્યાં હાજર લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। મહિલાએ તેના પતિ તેજા ઠાકુર અને સાસરિયાઓએ તેને ત્યજી દીધા હોવાના આક્ષેપ કર્યા। મહિલાનું કહેવું છે કે પતિ સામે કડક કાર્યવાહી ન થાય તો અન્ય મહિલાઓ પણ અત્યાચારનો શિકાર બની શકે। ત્યારે સયાજી હોસ્પિટલમાં હાજર પોલીસ ચોકી અને રાવપુરા પોલીસ પર નિષ્ક્રિયતાના આક્ષેપથી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પાડે છે આવવા માટે એમ કહે છે કે મારી કઈ જવાબદારી નહીં, છોકરી બી મરી જાય ને છોકરો બી મરી જાય, હું આવવાનો નથી। ખબર નથી સાહેબ એને કેમ ના પાડે। તેજાભાઈ ઠાકુર 4 વર્ષ થઈ ગયા સાહેબ, છોકરી જેવો થઈ ગઈ છે, ના પાડે આવવાનું। આ એક છોકરો છે, ડિલિવરી પહેલી તારીખ।